કાંઈ વાંધો નહીં, કમર દુખે. કેટલા ટાઈમથી ચિકનગુનિયામાં હેરાન છો? તમને 1.5 મહિના થયા. અત્યારે તમે હાલી ચાલી જુઓ, સારું હશે, જોઈ લ્યો. બરોબર છે? હા, એ હમણાં મટાડી દઈ છે. એ આઈનો નિયમ છે, સોમવારે રજા હોય છે, કોઈનો વારો લેતા જ નથી, છતાંય તમારો વારો લીધો. કારણ કે ધક્કો ન થાય એટલે. તમે એક મજબૂર છો, એક વૃદ્ધ વ્યક્તિ છો, એટલે સોમવારના દિવસે કોઈએ પણ હવે આવવું નહીં. સોમવારે આવશે તો હું ધક્કો ખવડાવીશ, પણ વારો નહીં લઉં. કારણ કે હું હનુમાનજીની કસમ ખાઈને કહું છું કે સોમવારના દિવસે કોઈએ ન આવવું. કારણ કે અમારે અમુક દવા જડીબુટ્ટીઓ બધી ભેગી કરવાની હોય, ત્યારે બધાની માટે દવા બનાવી શકશું, બાકી અમે શું કરશું? માટે તમે મારો સહકાર આપો કે સોમવારના દિવસે કોઈએ ધક્કો ન ખાવા. નમ્ર વિનંતી, હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સોમવારના દિવસે કોઈ ન આવશો. આનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની હંમેશા રજા રહેશે. નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી છે. ખાટું કોઈએ ન ખાવું, ઠંડુ પાણી ન પીવું. જે કોઈ ચિકનગુનિયાવાળા બીમારીવાળા હોય એને નિયમનું પાલન કરવું. અહીંયા આવવા માટે આટકોટથી ગણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. આદેશ આશ્રમ ચેતન હનુમાન છે. કોઈપણની ઈચ્છા પૂરી ન થતી હોય, કોઈ પણ વસ્તુ લગ્ન નથી થતા, કોઈ એવી તકલીફ હોય તો હનુમાનજીને ચિઠ્ઠી લખીને મૂકી શકે છે. ચેતન હનુમાન જાગૃત છે, એની પાસે ચિઠ્ઠી મૂકશો, 7 આટા ફરશો તો તમારી મનોકામના પૂરી થશે. અહીંયા બધાની ચિઠ્ઠી મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ ખુદ જુએ છે. બોલો જય હનુમાન.